બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય હો, મહાકાળી માત કી જય હો। મહાભારતની કથા સાંભળનાર સર્વે શ્રોતાજનોને અને ભાવિક ભક્તજનોને મારા શંકરપુરીના ઓમ નમો નારાયણ। આપ સર્વે સાંભળી રહ્યા છો સંપૂર્ણ મહાભારતની કથામાં આજથી શરૂ થાય છે સ્ત્રી પર્વ। આજે સ્ત્રી પર્વનું પહેલું કડવું આપ સાંભળશો। વૈષમ પાયણી પેર બોલ્યા ને સુણ જન્મે જય રાય, વિસ્તારી તુજને સંભળાવું આ સ્ત્રી પર્વનો મહિમા। ખોપરી વિના નાય સ્વથામાં નાઠા થઈને ઉદાસ, નર્મદા તટે સુરપાણ કેરી ઝાડીમાં કર્યો વાસ। એવે સમયે સૂર્ય યુગ્યો ને થયો છે પ્રભાત, સંજય જ્ઞાનીએ હસ્તિનાપુરમાં ગંધારીને કઈ વાત। તે સાંભળીને ગંધારી રે નાઠીને કલેશ ઘણો મન લાવી, રડતી રે પડતી ને ઉઠતી કૂટતી નિર્દય ભૂમિમાં આવે। ત્રાસ ભરેલી રડે રાણીને કરે કર્મો પુકાર, રુદન એનું સાંભળીને રડી પડ્યા કુંતી કુમાર। કુંતાજી ત્યારે રડવારે લાગ્યા ને 100 પુત્રોની એ તો માડી, અરે રે પેટ બળે એનું કેવું ભવિષ્ય રેખાયાડી। ઓ બાપ કોઈનો પુત્ર ન મરશો ને મરજો પેલા મા બાપ, એવું એવું એ તો મન મારે લાવીને કરે ઘણેરો વિલાપ। સાંભળીઓ સમજાવવારે મંડ્યા પણ ન સમજે એ વાત, અરે રે બધું ઉજળ થઈ ગયું ને કઈ કરે છે આશુપાત। પ્રભુએ જાણ્યું કે દાખલા આપ્યા વિના નહીં રહે રોતા, ગાંધારી ને રે લીલા બતાવું ને છાના રહે તે જોતા। એવું સમજીને ગાંધારીને પ્રભુએ મૂકી છે ક્ષુધાય પાર, તે વેળાએ એ તો રડવું રે ભૂલીને ખાવા ખોળે તે વાર।
ઋષિ વૈશંપાય કહે છે કે હે જન્મેજય રાજા, આ તને સ્ત્રી પર્વનો મહિમા સંભળાવું છું, તે ધ્યાનથી સાંભળ. હવે ખોપરી વગરના અશ્વત્થામા થઈ ગયા છે અને ત્યાંથી ઉદાસ થઈને નાઠા છે. નર્મદાના કિનારે સુરપાણની ઝાડીમાં વાસ કર્યો એમને. હવે આ બાજુ એવા સમયે સૂર્યનારાયણ ઉદયમાન થયા, ઉગ્યા છે, પ્રભાત થયું અને સંજયને જે દિવ્ય દ્રષ્ટિ મળેલી છે ભગવાને આપેલી છે. સંજય જ્ઞાનીએ હસ્તિનાપુરમાં ગાંધારીને બધી વાત કરી કે આવું આવું ઘટિત થયું છે. એ સાંભળીને ગાંધારી ત્યાંથી નાઠી છે, ત્યાંથી ખૂબ કલેશ કરે છે મનમાં, રડતી પડતી ઉઠતી નિર્દય ભૂમિમાં આવી છે. ત્યાંથી ત્રાસ ભરેલી એ ખૂબ રડે છે, કારમો પોકાર કરે છે. એનું રુદન સાંભળીને કુંતી કુમાર પાંડવો પણ રડવા માંડ્યા. કુંતાજી રડવા લાગ્યા. સ્વપુત્રોની એ માં છે, અરે રે એનું પેટ બળે, એનું કેવું બળતું હશે, એનું ભવિષ્ય જુઓ, એમ કરીને બધા રુદન કરે છે. ઓ બાપ, કોઈનો પુત્ર ન મરશો, પહેલા મા બાપ મરજો, એવો એવો એ મનમાં લાવીને ઘણો વિલાપ કરે છે. ભગવાન શ્રી કૃષ્ણ સાંભળીએ ખૂબ સમજાયા, પણ સમજતા નથી કે મારું બધું ઉજળ થઈ ગયું, કઈને અશ્રુપાત કરે છે, ખૂબ આંસુ વહાવે છે. ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકા વાળો મારો પ્રભુ કહે કે દાખલા તો બધા એને આપ્યા, મેં છાના રાખવા, પણ છાના રહ્યા નહીં, પણ હવે ગાંધારીને કઈક લીલા બતાવું એટલે એ છાની રહી જાય. એવું સાંભળે, એવું સમજી અને ગાંધારીને ભગવાને ભૂખ મૂકી છે, ક્ષુધા મૂકી છે, એટલે એ વેળાએ રડવાનું ભૂલી ગઈ, ખાવાનું ખોળવા માંડી. એવામાં એક આંબો બનાવ્યો ને મોટા ફળની કેરી, ત્યારે જાણ્યું કે તે લઈને ખાવું, ક્ષુધા છે થઈ વેરી. એમ જાણીને રડવાનું મૂકીને ફળ લેવાને એ જાય. તે સમયે કુંતા પ્રત્યે બોલ્યા છે પોતે શ્રી યાદવરાય. સાને રડો છો, સાને રડો છો ને મિથ્યા ધરો છો દુઃખ. જુઓ રડતા ગાંધારીને વહાલામાં વહાલી ભૂખ. એવું કહીને દેખાડવાને ઉભા કર્યા છે એકાંત. ગાંધારીની રે ચર્ચા જુએ છે, તેની રહી નહીં ભ્રાંત. ચાલીને ગઈ છે આંબા નીચે ને ખાવા પર છે રુચિ. લાંબે ભુજે ગઈ લેવા તો એક વેત કરી ઊંચી. ભગવાને એક ત્યાં આંબો બનાવ્યો છે. ભગવાન શ્રી કૃષ્ણ મારો દ્વારિકા વાળો કેવી લીલા કરે છે. આંબા ઉપર મોટું ફળ છે કેરીનું. ગાંધારીએ જાણ્યું કે એ ખાઈ લઉં એટલે મારી આ ભૂખ વેરી થઈ છે, મટી જાય, એમ જાણીને રડવાનું મૂકી અને ફળ લેવાને માટે ગાંધારી જાય છે. એવે સમયે કુંતાજી પ્રત્યે ભગવાન કુંતાજીને કહે છે કે શા માટે રડો છો તમે? શા માટે ખોટા રડો છો? મિથ્યા દુઃખ કરો છો? જુઓ આ ગાંધારીને રડતા રડતા ભૂખ વાલી છે, એ તો ખાલી જુઓ, એમ કહીને ભગવાને દેખાડવા માટે એકાંતમાં કુંતાજીને ઉભા કર્યા. ગાંધારીની ચર્ચા જુએ છે, એની એને ખબર નથી ગાંધારીને કે મારી કોઈ ચર્ચા જુએ, હું શું કરવું જુએ છે. ગાંધારી ચાલીને આંબાની નીચે ગઈ. આંબા નીચે જઈને એને ખૂબ ભૂખ લાગી છે, એને ખાવાની જ પડી છે, એટલે લાંબો હાથ કરીને કેરી લેવા ગઈ. કેરી ભગવાને એક વેત ઊંચી કરી.
એક વેત કેરી ઊંચી થઈ ગઈ એટલે એ શું કરે છે, પોતાના 100 પુત્રો પડેલા ને તેમાંથી લાવી એક, તેના પર ચડીને ગઈ છે લેવા તો પણ ઊંચી વેત. બીજો દીકરો લાવીને ખડક્યો ને જેમ જેમ ઊંચા થાય તેમ તેમ કેરી પ્રભુ લીલાથી ઊંચી રે ઊંચી જાય. એટલે ત્રીજો ચોથો રે ખડક્યો ને ચડી લેવા આશા રાખે તો પણ કેરી હાથ ન આવે તેમ પુત્રો લાવીને નાખે. સોએ પુત્રો ને ઉપરા રે ઉપરી નાખીને ઢગલો કર્યો, તેના ઉપર ચડીને ઉભીને કેરીને બચકો ભર્યો. એક વેત કેરી ઊંચી થઈ એટલે ગાંધારી પોતાના 100 પુત્રો પડેલા છે મરેલા, એમાંથી એક પુત્રને લાવીને એના ઉપર ચડી તો પણ કેરી વળી ઊંચી થઈ એટલે બીજો લાવીને એની ઉપર ખડક્યો. જેમ જેમ કેરી ઊંચી થાય તેમ તેમ પ્રભુ લીલાથી કેરી ઊંચી ને ઊંચી જાય છે અને ગાંધારી પુત્રો લાવીને ખડકે છે, ત્રીજો ચોથો પાંચમો એવી રીતે ખડકતી જ રહી. બધાય પુત્રો એને નાખી દીધા પણ કેરી હાથમાં નથી આવતી એટલે એને 100 પુત્રો ઉપર નાખી અને ઢગલો કર્યો. એ ઢગલા ઉપર ચડીને એને કેરીને બચકું ભર્યું. તવ તંબુ મારે મોહન બોલ્યા જુઓ ભ્રાત ને માત, જનેતા પણ ખાવાની સગી તમે કર્યું કલ્પાંત. તે જોઈ કુંતા વિસ્મય પામ્યા ને ગાજીને બોલ્યા છે વાણી, અરે રે તમે આ શું કરો છો ગાંધારી જેઠાણી. તવ ગાંધારીએ સાંભળ્યું કાને શરમાઈ મતીની માઠી, પુત્રો ઉપરથી રે પડતું મૂકીને જીવ લઈને ત્યાંથી નાઠી. કુંતાજી કહે વહાલામાં વહાલું પ્રાણી માત્ર ને પેટ, તે પછી બીજું બધું વહાલું પણ પેટથી સૌ હેઠ. તેજને તાને દાજન લાગીને તો પછી બીજું બધું વાલું. ઓ મહારાજા સંસાર લીલા સ્વાર્થની મેં માની.
એમ કહીને સર્વે મનવાળ્યું ને તંબુમાં એ નીકળ્યા, જ્યાં કૌરવના સબ પડ્યા છે ત્યાં આગળ પરવરિયા. ભગવાન શ્રી કૃષ્ણ તંબુમાંથી કુંતાજીને કહે છે કે જો એની જનેતાએ ખાવાની સગી છે અને તમે કલ્પાંત કરો છો. એ જોઈને કુંતાજી વિસ્મય પામ્યા અને ગાજીને બોલ્યા છે કે ઓ જેઠાણી ગાંધારી, આ શું કરો છો તમે? ત્યારે ગાંધારીએ કાનો કાન સાંભળ્યું, શરમાઈ છે અને પુત્રો ઉપરથી ધડામ દઈને પડતો મૂકીને જીવ લઈને ત્યાંથી નાઠી છે. કુંતાજી કહે છે ભગવાનને, પ્રભુ વહાલામાં વાલું પ્રાણી માત્ર ને પેટ છે, એ પછી બીજું બધું વાલું લાગે, પણ પેટથી બધું હેઠું છે. આ જનેતાને દાજે ન લાગી તો પછી બીજું બધું વહાલું ક્યાંથી હોય? મહારાજ, આ સંસારની લીલા મેં તો સ્વાર્થની માની લીધી છે. એમ કહી અને સર્વે મનવાળ્યું તંબુમાંથી બહાર નીકળ્યા, જ્યાં કૌરવના સબ પડ્યા છે ત્યાં આગળ આવ્યા. બહુ કાષ્ટ લાવી ચિતા ખડકીને સબ મહી મૂક્યા છે સાર, વિધિ પ્રમાણે નિકુળ પાસે કરાવ્યા સૌના સંસ્કાર. અગ્નિથી એમણે દહન કરીને શુભ સરોવરે જાય, સ્નાન કરીને લૌકિક કરતા આવ્યા છે તંબુમાય. તંબુમાંથી પાંડવો બધા બહાર નીકળ્યા, જ્યાં કૌરવોના 100 જણાના સબ પડ્યા છે ત્યાં બધા ખૂબ લાકડા લાવીને ચિતા ખડકી છે, અંદર સબ મૂક્યા, એમના મડદા મૂક્યા અને વિધિ પ્રમાણે નિકુળ સૌથી નાનો છે એટલે નિકુળજી બધાના અગ્નિ સંસ્કાર કર્યા. અગ્નિથી દહન કરી સંસ્કાર કરીને સરોવરમાં જઈને સ્નાન કરીને લૌકિક ક્રિયા કરીને પાછા તંબુમાં આવ્યા છે. પછી પાંડવને છઠ્ઠા શ્રી કૃષ્ણ ભીષ્મજી પાસે જાય, બાણસૈયા ઉપર પોઢેલા છે પોતે ભીષ્મ પિતાય. ત્યાં આવીને ચરણે લાગ્યા ને કરવા બેઠા મન સુબા, ઓ દાદા નિર્દય ભૂમિમાં અમે 6 જણ ઉભા. બીજા બધાનો નાશ થયો ને કહો હવે કેમ જ કરીએ? ભીષ્મ પિતા કહે ચાલો સર્વે હસ્તિનાપુરમાં પરવરીએ. થવા કાળ હતું તે થઈ ગયું ને બનવાનું બન્યું કાજ, ધૃતરાષ્ટ્રની પાસે અપાવું તે તમો ભોગવો રાજ. લૌકિક ક્રિયા કરીને બધા તંબુમાં આવ્યા. પછી 5 પાંડવો અને છઠ્ઠા ભગવાન શ્રી કૃષ્ણ પિતામહ ભીષ્મ બાણની સૈયા ઉપર પોઢેલા છે ત્યાં આવ્યા. ત્યાં આવીને ચરણે લાગ્યા, વાતો કરવા લાગ્યા. કહે છે કે ઓ દાદા, આ નિર્દય ભૂમિમાં હવે અમે 6 જણ 5 પાંડવો અને છઠ્ઠા ભગવાન દ્વારિકાવાળા રહ્યા છીએ. બીજા બધાનો નાશ થઈ ગયો, હવે શું કરશું ભગવાન? હવે કેવી રીતે કરીએ પિતામહ? ત્યારે ભીષ્મ પિતા કહે છે કે બધા હસ્તિનાપુર જઈએ આપણે, હું પણ આવું. થવા કાળ હતો તે બધું થઈ ગયું, બનવાનું કાળ બની ગયું. ધૃતરાષ્ટ્રની પાસે હવે તમને રાજ અપાવું, એ રાજ તમે ભોગવો. કુટુંબ મરણની ક્રિયા કરવી ને અહીં રહેવું કેમ ફાવે?
ત્યારે પાંડવ રથ પોતાનો જોડી ભીષ્મની પાસે આવે. રથમાં દાદાને સુતારે રાખ્યા ને સર્વે થયા તૈયાર. કુંતા દ્રૌપદી ને સુભદ્રા યાત્રા આવી બહાર. ચારે અબળા એક રથે બેઠીને જુજવા રથે સૌ સાત. અર્જુન નો રથ હકવાર બેઠા સંગ ચાલ્યા શ્રીનાથ. એવે બળદેવ યાત્રા કરીને આવ્યા કુરુક્ષેત્ર. કૌરવ ના મરણ ની વાત સુણીને ફરી ગયા છે નેત્ર. પિતામહ ભીષ્મ કહે છે કે કુટુંબ આખાની સાથે મરણની ક્રિયા કરવી છે, અહીં તો કેવી રીતે રહેવાનું ફાવે નિર્દય ભૂમિમાં. ત્યારે પાંડવો પોતાનો રથ જોડી અને ભીષ્મ પિતાની પાસે આવ્યા. દાદાને રથમાં સુતા રાખ્યા અને બધા તૈયાર થયા. કુંતા, દ્રૌપદી, સુભદ્રા, અત્રા બધા બહાર આવ્યા. એ ચારે અબળાઓ એક રથમાં બેઠી અને બધા આ બાજુ જુદા જુદા રથે બેઠા છે. અર્જુનનો રથ આંકવા ભગવાન શ્રીનાથ મારો દ્વારિકા વાળો બેઠા છે. એટલે આ બાજુ જે બળદેવજી યાત્રા કરવા ગયા હતા, યાત્રા કરીને કુરુક્ષેત્રમાં આવ્યા. કૌરવોના મરણની વાત સાંભળીને એમની આંખ ફરી છે બળદેવજીની. સાંભળ્યો તવ રથમાં સંતાયા, સાંભળ્યા તવ સંતાયા રથમાં નરને શિખામણ દઈ. બળદેવજીને નમીરે પડજો દુષ્ટ ના છે એ સ્નેહી. એવે હળધરે પાંડવ પાસે આવીને પૂછી પેર. અર્જુન કહે કર્મ સંયોગે થઈ ગયો કર્મો કેર. રાજ્ય અમારું એમને ન આપ્યું ને સમજાવ્યા સમજ્યા ન કોઈ. પૂછી જુઓ તમે ભીષ્મ પિતાને ત્યારે મનમાં શાંતિ હોય. એવા દીનતાના વચન કયા ને બળદેવ પાછા વળ્યા. એટલે પાછા રથ હકવાને બેસી ગયા સાંભળ્યા. પાંચ પાંડવને છઠ્ઠા પ્રભુજી, સાતમા ભીષ્મ પિતા. કુંતાજી સહિત ચાર છે નારીને કુરુક્ષેત્ર થી જાય. નિર્દય ભૂમિની બારે નીકળ્યા ને આવ્યો દગાભૂ. નિર્દય ભૂમિની બહાર નીકળ્યા ને આવી દયા ભૂમિ ભાગ. એટલે પડવોને હાય લાગી કે ઉજળ થયો લીલો બાગ.
ચાર નારી ને પહોંચે પાંડવે પૃથ્વીએ નાખ્યા પડતા હૃદય કૂટે ને આંસુ છૂટે ત્રાસ ભરેલા બધા રડતા ભગવાન સાંભળ્યો ત્યારે રથમાં સંતાઈ ગયા અર્જુનને શિખામણ આપી કે તમે બળદેવજીને નમી પડજો એ દુષ્ટ દુર્યોધનના મિત્ર છે સ્નેહી છે એટલે હળધરે પાંડવોની પાસે આવ્યા અને પૂછ્યું છે વાત પૂછી છે અર્જુનજી કહે છે કર્મના સંયોગે કારમો કેર થઈ ગયો અમારું રાજ્ય અમને આપ્યું નહીં સમજાવ્યા ઘણાએ પણ સમજ્યા નહીં અને તોય તમે ભીષ્મ પિતાને પૂછી જુઓ તમારા મનમાં શાંતિ થાય એવું ગરીબ થઈને અર્જુને વચન કહ્યા બળદેવજી સમજીને પાછા વળ્યા એટલે પાછા રથ હાંકવા માટે ભગવાન શ્રી કૃષ્ણ સાંભળ્યો બેસી ગયા 5 પાંડવને છઠ્ઠા પ્રભુ છે 7મા વિશ્વ પિતા છે કુંતાજી અને એમની સાથે બીજા 3 એટલે કુંતાજીની સહિત 4 નારી છે એ બધા કુરુક્ષેત્રથી નીકળ્યા છે અને જેવા નિર્દય ભૂમિની બહાર નીકળ્યા અને દયા ભૂમિનો ભાગ આવ્યો એટલે પાંડવોને હાહાકાર થઈ ગયો ઓહો અમારો લીલો બાગ ઉજળ થઈ ગયો 4 નારીઓને 5 પાંડવો ધરતી ઉપર પડતા નાખે છે હૃદય કૂટે છે આંસુ છૂટે ખૂબ ત્રાસ ભરેલા રડે છે ત્રાસ ભર્યા રડતા બહુને પ્રગટ્યો તન મહતાપ વદે વલ્લભ બે બાકળા થઈને કરે વિલાપ આગળની કથા બીજા કડવામાં સાંભળશો ત્યાં સુધી મારી વાણીને હું વિરામ આપું છું જય જય શ્રી રણછોડ ઓમ નમો નારાયણ